સાક્ષાત્કાર થાય તો જ અનુભવની પૂર્ણતા જાણે. એ રીતે આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચાર કરતા એ તસ્ય વાચક પ્રણવ એ પરમાત્માનો વાચક પ્રણવ ઓમકાર છે. મહર્ષિ પતંજલિએ યોગ સૂત્રોમાં કહેલા પરમાત્મા પ્રતીક ઓમકારનું સ્વરૂપ છે. અકાર ઉકાર ને મકાર એટલે સચિત આનંદ કે અસ્થિ ભાતિ પ્રિય એ એના ત્રણ મુખ છે. પૌરાણિક ભાષામાં એને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કહે છે. ઓમકારની અવ્યક્ત અર્ધમાત્ર તે એનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે. અને એ ઓમકાર કે પ્રણવ ઉપાસના એ જ આધ્યાત્મિક દ્રષ્ટિએ દત્ત ઉપાસના છે. એનો જ વિચાર ત્રિપદા ગાયત્રી છે. ઋગ્વેદના નાસદીય સૂક્તમાં અને માંડુક્યાદી ઉપનિષદોમાં ને ગીતાના પૂર્ણ પુરુષોત્તમ યોગમાં આ જ ઉપાસનાનું જ્ઞાન છે. સત અસત તે બે મુખ અને એને ધારણ કરનાર સદ અસદ અતીત પૂર્ણ બ્રહ્મ તે નાસદીય સૂક્તનો દત્ત. ક્ષર અક્ષર તે બે મુખ ને તે બેને ધારણ કરનાર તે બેથી પર ઉત્તમ પુરુષ તે ગીતાનો પૂર્ણ પુરુષોત્તમ શ્રી દત્ત. દેહ સ્વયો માતા પુરમ સ્યાદ અત્રે જ્ઞાનમ ભક્તિરેકા ન સૂયાત વિજ્ઞાનંતં નિર્મલં દત્તધામ ધ્યાત્વા સંતો જન્મ મૃત્યુ તરંતી. શરીર એ સહ્યાચર પર્વત, એમાં મધ્યવર્તી આવેલું હૃદય એ જ મહુર્ગ, અપરોક્ષ જ્ઞાન તે અત્રિ, એકનિષ્ઠ પ્રેમલક્ષા ભક્તિ એ અનસૂયા ને એ બેના સમન્વયથી જન્મતું વિજ્ઞાન કે નિર્ગુણ સક્રિય સાક્ષાત્કાર કે અનુભવ તે દત્ત. એનું જ ધ્યાન ધરવાથી નિધ્યાસન કરવાથી કીટ ભ્રમર ન્યાય સાધક મુક્ત દિશાને પામે છે. જીવમતી શિવ થાય છે. કલ્યાણ રૂપ મંગલ રૂપ બની જગતના માંગલ્ય વરસાય છે. એ સત્યમ શિવમ સુંદરમ તે દત્ત. હવે આધિદૈવિક દ્રષ્ટિએ શ્રી દત્તાવતારનો વિચાર કરીએ. આધ્યાત્મિક દ્રષ્ટિએ પ્રણવ અથવા અવ્યક્ત પરમાત્માની ઉપાસના કરવી સર્વસાધારણ ઉપાસકો માટે કપરી છે. અને તેથી તે થરના જ્ઞાન માર્ગી ઉપાસકો કરતા ઉતરતા થરના સર્વસાધારણ ઉપાસકો માટે આધિદૈવિક ઉપાસના સુલભ છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ સૃષ્ટિના ત્રણ પાસા છે. સત્વ, રજસ અને તમો ગુણ એ પ્રકૃતિના ગુણો છે. પરમાત્મા પ્રકૃતિ અને તેના ગુણો દ્વારા બ્રહ્માંડ રચના કરે છે. અને માયા રચિત બ્રહ્માંડમાં અવ્યક્ત રૂપે માયાને ઓછે રહી માયાના એક કર્મનો કેવળ દ્રષ્ટા બને છે. પરમાત્માને માયાના એ વિસ્તાર સાથે કશો જ સંબંધ નથી. એ પ્રકૃતિના જે ત્રણ ગુણો છે તેના અધિષ્ઠાતા તે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ સત્વ, રજસ અને તમોગુણ સ્વરૂપ એ ત્રિપુટીનું શાસ્ત્રોમાં વર્ણન છે. રજોગુણનો ધર્મ ઉત્પત્તિ છે. સત્વગુણનો ધર્મ સ્થિતિ એટલે સર્જનનું પાલન પોષણ કરવું તે છે. અને સંહાર તમોગુણનો ધર્મ છે. અને તેથી બ્રહ્માને બ્રહ્માંડના પિતા કેવા સર્જક કહીએ છીએ. વિષ્ણુને સંસારના હર્તા કેવા પાલનહાર કહીએ છીએ. અને શંકરને સંહારના હર્તા કેવા સંહારક કહીએ છીએ. માંથી ખરી રીતે કહું અવ્યક્તમાંથી ઉત્પન્ન થઈ અંતે અવ્યક્તમાં એ સર્જન એક રૂપ બની જાય છે. એ ત્રણેય ગુણોનું એકીકરણ જે સ્વરૂપમાં થયું છે અને છતાં જે ત્રણેય ગુણોથી બંધાતો નથી એટલે કે ત્રિગુણાતીત છે તે શ્રી દત્ત પરમાત્મા એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપ છે. તેથી જ એને ત્રણ મુખ કર્યા છે. પણ વસ્તુતઃ તો એ ત્રણેય ગુણોનો નિયામક ત્રિગુણાતીત પરમાત્મા તો એક જ છે. માટે કેટલાકે એકમુખી દત્તની ભાવના કરી છે. જેમ એક જ બ્રાહ્મણ કર્મકાંડ કરાવે, વૈદું કરે અને જ્યોતિષ પણ જોઈએ અને તેની આજુબાજુ તે ધંધાને લગતા ઉપકરણો જુદા જુદા હોય અને વેશ પણ પછી જુદો જુદો હોય છે અને છતાં પણ એ બ્રાહ્મણ વ્યક્તિ તો એક જ છે. અથવા બીજી રીતે કહું તો એક જ ખેડૂત જમીન તૈયાર કરી તરફેણ વગેરે લઈ ઓરવા જાય ત્યારે તેને બ્રહ્મા કહીએ. પાક ઉગી નીકળતા ગોફણ વગેરે લઈ તેનું રક્ષણ કરવા જાય ત્યારે તેને વિષ્ણુ કહીએ. અને પાક પરિપક્વ થતા દાતરડું વગેરે લઈ લણવા જાય ત્યારે તેને શંકર કહીએ. છતાં મૂળમાં તો એ ખેડૂત એક જ વ્યક્તિ છે. કર્મભેદે એને જુદી જુદી કલ્પીએ
કે ઓજાર આદિના ભેદે જુદી જુદી દેખીએ એટલું જ, બાકી તો એ એકમેવા દ્વિતીય છે. તેવી જ રીતે એક જ પરમાત્માની બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપે ત્રિવિધ કે અનેકવિધ કલ્પના કરેલી છે અને મૂળનું એકત્વ ભૂલી જઈ મૂળ જન અનેકત્વમાં રાખે છે, લડે છે ને પડે છે. એ ભ્રાંતિ પરમાત્માની દત્ત સ્વરૂપની કલ્પના દૂર કરે છે. એમાં ત્રિવિધમાંથી કે અનેકવિધમાંથી પાછું એકવિધ એકત્વ તરફ જવાનું સૂચન છે. તેવી જ રીતે કેટલીક જગ્યાએ એક દત્તના એક મુખ ને ચતુર્મુખ સ્વરૂપના વર્ણન છે. જેમ કે શાંડિલ્ય ઉપનિષદમાં ચતુર્બાહુ મુદારંગમ વગેરે વર્ણન છે. ત્યાં દત્તને પ્રધાનપણે વિષ્ણુનો અવતાર ગણી તેમ કહ્યું છે. કેટલીક જગ્યાએ ત્રણમુખ અને ષડભુજ સ્વરૂપનું વર્ણન છે. ત્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ દરેકના બબ્બે હસ્ત એવી ભાવના રહેલી છે. કેટલીક ઠેકાણે એક મુખ ને 6 હાથની પણ મૂર્તિઓ મળી આવે છે. ત્યાં ત્રણેયની એકરૂપતાનું ભાન સતેજ રાખવામાં આવે છે. નેપાળમાં પશુપતિશ્વરથી 7-8 માઇલ દૂર આવેલા ભાજપુરમાં એક અતિ પ્રાચીન એકમુખી ને દ્વિભુજ દત્ત મૂર્તિ છે. પ્રાચીન કાળમાં થઈ ગયેલા દત્ત લહરીના પ્રણેતા દલાદલ મુનિની ખેઈ મૂર્તિ આ દ્વિભુજ હતી અને નેપાળી મૂર્તિનું મહાત્મ્ય પણ ત્યાંના લોકોમાં ખૂબ જ મનાય છે. જેમ દ્વારકાની યાત્રા કરી આવનાર ડાકોરના રણછોડરાયના દર્શન ન કરી આવે તો યાત્રા અધૂરી મનાય છે. તેમાં નેપાળના સર્વતીર્થોની યાત્રા આ ભાજપુરના એકમુખી દ્વિભુજ દત્તના દર્શન કર્યા વગર વિફળ મનાય છે. આ મુખ અને હાથની વિવિધતા સાથે આયુધોની પણ વિવિધતા જોવામાં આવે છે. જ્યાં એક મુખ અને 4 હાથનું વર્ણન છે ત્યાં વિષ્ણુની આવકારિક પ્રધાનતા માની શંખ ચક્ર ગદા પદ્મ આયુધો કલ્પેલા હોય છે. ષડભુજ મૂર્તિઓમાં કેટલીક ઠેકાણે હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ એ વિષ્ણુના, ઉપલા એક હાથમાં ત્રિશૂળ એ મહાદેવનું અને નીચલા એક હાથમાં કમંડલો એ બ્રહ્માનું. તો કેટલીક ઠેકાણે નીચલા 2 હાથના મહાકમંડલો એ બ્રહ્માના, વચલા 2 હાથના મહાદેવના ડમરૂ ત્રિશૂળ અને ઉપલા 2 હાથના વિષ્ણુના શંખચક્ર એવી પણ કલ્પના કરેલી છે. અને આ બધા ધ્યાનના તે ઋષિ પ્રણીત સંસ્કૃતના શ્લોક પણ છે. છતાં પણ અબુધજનો પોતપોતે માનેલા આયુધો અને સ્વરૂપો એ જ બરાબર છે ને બીજા બધા જૂઠા છે એમ કરી વિતંડાવા મજાવે છે. પણ ખરી રીતે તો બધા સ્વરૂપ એ દત્ત પ્રભુના છે અને બધા આયુધો એના હાથમાં શોભે છે. એને નથી એક મુખ, નથી 3 મુખ કે નથી 5 મુખ કે નથી એને 2 હાથ, 6 હાથ કે 4 હાથ, અને છતાંય એ અનંતમુખી, અનંત હાથ વાળો, અનંતવિધ આયુધો વાળો છે. વેદો એ સહસ્રશીર્ષ પુરુષ વગેરે મંત્રોથી પુરુષ સૂક્તમાં એ આદિ પુરુષ પરમાત્માના ગુણ ગાયા છે. એ પ્રભુ, એ દત્ત, સર્વો દત્ત સર્વરૂપ સ્વરૂપ, સર્વરૂપ એના છે અને છતાંય એ અરૂપી કોઈ પણ મર્યાદિત રૂપ વગરનો છે. આ દત્ત ઉપાસનામાં ઝઘડાને સ્થાન જ નથી. કોઈ ઉપાસના સાથે વિરોધ નથી. કોઈ દેહધારી આસુરી દૈત્યનો વધ કરવા માટે એનો આવિર્ભાવ નથી થયેલો. અત્રેનસૂયાની એકનિષ્ઠ ભગવત ભક્તિના ફળરૂપ એ અવતાર સાધક માત્રને નડતા મોહાસુરનો નાશ કરી જગતમાં વિશુદ્ધ પ્રેમ, જ્ઞાન, અદ્વૈત ફેલાવવા માટે પ્રગટ થયેલો હોવાથી એને આદિગુરુ કહ્યો છે. અને તેથી એ દત્ત ઉપાસનાની પશ્ચાતભૂમિ બેકગ્રાઉન્ડ પર અન્ય કોઈ પણ ઉપાસના ઉલટી વધારે તેજસ્વી બને છે. દત્તનામથી પરમાત્માની ઉપકારક બુદ્ધિનું સ્મરણ સતત જાગૃત રહે છે. દત્ત એ નામમાં રહેલા દ અને ત બંને અક્ષરો એક જ દંતસ્થાનમાં હોય એ શબ્દ દ્વારા પણ એ એક જ અદ્વૈત નિષ્ઠા સૂચવે છે. અને સ્વર પણ જો એક જ અદ્વૈત પરબ્રહ્મનો સૂચક અકાર અલેખ. જ્યાં અજ્ઞાન મૂલક અજ્ઞાનની કલ્પના છે ત્યાં જ લહેવાર છે. આ બહુ મોટો ને આ નાનો એવી કુભાવના છે. શંકરને તો બીજી ને ભભૂતિ ચડે, વિષ્ણુને તો તુલસી ને ગોપીચંદન જ જોઈએ, ગણપતિ તો દુર્વા ને મોદક વગર તૃપ્ત ન જ થાય, હનુમાનને તો તેલ, સિંદૂર ને આકલાના ફૂલ ચડાવાય, કોઈને ધોળા ફૂલ જોઈએ, કોઈને રાતા ફૂલ જોઈએ, ભૂલથી પણ એકને બીજું ચડાવી દેવાય.
તો પ્રાયશ્ચિત્ત લાગે. અમુક દેવને તો બ્રાહ્મણ જ પૂજી શકે, અમુકની પાસે તો સ્ત્રી શુદ્રથી જવાય જ નહીં વગેરે અન્યાન્ય દેવતાઓની પાછળ રહેલી ભ્રાંતિમૂળક શંકા કુશંકાઓ આ સર્વદેવમય દત્તની ઉપાસનામાં નથી. એને હર કોઈ પૂજી શકે. અરે મુસલમાનને પણ એનું પૂજન કરવાનો અધિકાર છે.